માળિયાડીના પોલીસ દ્વારા હાલ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ પીજીવીસીએલની ટીમ સાથે રહેણાંક અને આવા ઇસમોને પનાહ આપતા સ્થળો પર હાથ ધર્યું હતું કોમ્બિંગ ડ્રાઈવ। 2 ઇસમોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ હોય જેને 31,500નો દંડ ફટકાર્યો હતો। આ કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોની યાદી તૈયાર કરી આવી પ્રવૃત્તિ કરતા ઇસમોના રહેણાંક મકાનોની તપાસ કરી તેઓની વિરુદ્ધમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરી હતી તપાસ। પીઆઈ મિતુલ પટેલ અસામાજિક ગુંડા તત્વોની યાદી બનાવી ઇસમોના ઘર રહેણાંક મકાન ચેક કરવા પીજીવીસીએલના અધિકારી સાથે પરામર્શ કરી ડ્રાઈવ ગોઠવી પોલીસ તથા પીજીવીસીએલના અધિકારી કર્મચારીઓને અલગ અલગ ટીમ બનાવી પીજીવીસીએલ અધિકારી કર્મચારીઓ સાથે રહી માળિયાડીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામડાઓમાં જે તપાસ હાથ ધરી હતી। 7 ઇસમોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ લગાવેલું હોય તેમાં 2 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પીજીવીસીએલના અધિકારીઓએ નોંધ રાખેલ છે। આ ઇસમો વિરુદ્ધ આશરે ₹31,500 દંડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સોદિયા માળિયા હાટીના।